નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમાં। આજે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 74મો જન્મદિવસ છે અને હવે તેઓ 75મા વર્ષમાં પ્રવેશ્યા છે અને ઠેર ઠેર તેની ઉજવણી પણ કરવામાં આવી રહી છે। વિકાસ પુરુષ તરીકે પોતે નામના મેળવી અને દેશને વિકાસની એક નવી રફતાર તેમણે આપી છે। જન્મદિવસના રોજ તેઓ ગુજરાતના હતા અને ત્યારબાદ તેઓ ભુવનેશ્વર ખાતે જવા માટે રવાના થયા હતા। જન્મદિવસ નિમિત્તે ભાજપના મોટા નેતાઓનો એરપોર્ટ પર જમાવડો પણ જોવા મળ્યો હતો અમદાવાદ એરપોર્ટ પર। ત્યારે નેતાઓ સાથે જ લોકોએ પણ નાની મોટી ભેટ વડાપ્રધાનને આપી હતી। તેમના સ્વાસ્થ્ય માટે અઢળક પ્રાર્થનાઓ કરી હતી। તેમની વ્યક્તિગત અને સતત વિકાસના કામોમાં રત રહે છે। તેમના વ્યક્તિત્વ પર કરીશું આજનો સીધો સંવાદ। ચર્ચાની શરૂઆત કરશું જેમાં પ્રફુલભાઈ ત્રિવેદી મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। સાથે જ રાજકીય વિશ્લેષક જોડાયા છે જયંતિભાઈ આહિર અને જયવંતભાઈ પંડ્યા જોડાઈ ચૂક્યા છે વરિષ્ઠ પત્રકાર। પહેલા તો તમામ મહાનુભાવોનું સ્વાગત છે મંતવ્ય ન્યૂઝમાં। પ્રફુલભાઈ, શરૂઆત તમારાથી જ કરીશું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે જન્મદિવસ છે। વિકાસ પુરુષ તરીકે તેમણે એક નામના મેળવી છે અને આખા જે ભારત છે તેને વિકાસનો એક નવો રસ્તો આપ્યો છે, નવો દોર શરૂ કર્યો છે। શું કહેશો તેના પર આપ? લખમાં ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન તરીકે આખા હવે માત્ર દેશને આપણે ના કહી શકીએ, વિશ્વની અંદર જેમણે ખ્યાતિ મેળવી છે એવા નરેન્દ્રભાઈ મોદીનો આજે જન્મદિવસ છે અને 74 વર્ષ પૂરા કરી 75મા વર્ષમાં પ્રવેશ કર્યો છે। આમ પણ એ જ્યારે એમનો જન્મદિવસ હોય છે ત્યારે એ ગુજરાત આવવાનું હંમેશા પસંદ કરતા હોય છે। હીરાબા નો સ્વર્ગવાસ થયો તે પહેલા પણ એમના આશીર્વાદ લેવા માટે આવતા હતા અને આ વખતે એ વડાપ્રધાન પદના ત્રીજી વખત શપથ લીધાના 100મા દિવસે એ ગુજરાતમાં આવ્યા અને જોગાનું જોગ એમનો જન્મદિવસ પણ હતો। ગઈકાલે એમણે 8,000 કરોડના વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કર્યા અને આજે જ્યારે એમનો જન્મદિવસ હતો ત્યારે સવારના રાજભવન ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ એમને શુભેચ્છા પાઠવી હતી અને ત્યારબાદ એરપોર્ટ જ્યાં એ ભુવનેશ્વર જેવા નીકળવાના હતા એરપોર્ટ ખાતે મંત્રીમંડળના સભ્યો, ભૂતપૂર્વ મંત્રીઓ, સંગઠનના મહાનુભાવો, રાજ્યસભા અને લોકસભાના સભ્યો અને ઉચ્ચ અધિકારીઓ એમને શુભેચ્છાઓ આપવા માટે એક જમાવડો થયો હતો અને સૌએ એમને જન્મદિનની શુભેચ્છાઓ પાઠવી હતી। ત્યારબાદ અનેક કાર્યક્રમો પણ યોજાયા હતા। નરહરી અમીનનું નિર્મિત જે હીરામણી આરોગ્ય ભવન છે ત્યાં રક્તદાનનો કાર્યક્રમ યોજાયો હતો। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચિલોડા ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો। મેયર પ્રતિભાબેન જૈન, ડેપ્યુટી મેયર જતીન પટેલ, સ્ટેન્ડિંગ ચેરમેન દેવાંગભાઈ દાણી એમણે જે 30 લાખ વૃક્ષો વાવવાનો જે લક્ષ્યાંક વાવવાનો લક્ષ્યાંક રાખ્યો હતો એ આજે એમણે સિદ્ધ કર્યો અને માનનીય વડાપ્રધાનશ્રીના જન્મદિન નિમિત્તે એમણે વૃક્ષારોપણનો કાર્યક્રમ કર્યો। આમ પણ 17મી એટલે આજ 17મી સપ્ટેમ્બર નરેન્દ્ર મોદીના જન્મદિવસથી લઈ અને ગાંધી જયંતિ સુધી ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમો જાહેર કરવામાં જેમાં આજે ઘણા બધા શહેરોમાં સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ પણ થયો હતો। એમનો જે વ્યક્તિત્વ છે ને એ બહુમુખી વ્યક્તિત્વ છે। એ ક્લાઇમેટ ચેન્જની ચિંતા કરવાવાળા નરેન્દ્રભાઈ ક્લાઇમેટ ચેન્જ ઉપર પુસ્તક પણ લખે છે। રાજકીય નરેન્દ્રભાઈ રાજકારણના આટાપાટા પણ ખેલે છે અને એને જ સમાંતર આધ્યાત્મિક નરેન્દ્રભાઈ નવરાત્રિમાં નકોરડા ઉપવાસ કરે છે અને કેદારનાથજીની જે મૌન બેસીને ત્યાં વિવેકાનંદજી સામે મૌન બેસીને એ પ્રાર્થના કરતા ઉપાસના કરતા પણ આપણને જોવા મળે છે। એટલે એમના વ્યક્તિત્વના વિવિધ પાસાઓ છે। એવી જ એ પ્રખર વક્તૃત્વ કલાના એક બહુ જ મોટા વક્તા છે। એમના શબ્દોની પસંદગી ઊંચી કક્ષાની હોય છે।
એમની દ્રષ્ટિ સ્પષ્ટ હોય છે, એમનું લોજિક, એ એમનો વિરોધી માણસ પણ જો એમને સામે બેસીને સાંભળે તો એટલા વખત પૂરતો તો એ ચોક્કસપણે હિપ્નોટાઇઝ થઈ જ જાય. એમની વક્તૃત્વ, પ્રખર વક્તૃત્વ કલા એમને ઈશ્વરે આપી છે. એટલે અનેક પાસાઓ છે એમના રાજકારણની અંદર. તેઓ અનેક જગ્યાએ શરૂઆતમાં મહાગુજરાતની લડતથી લઈ RSSથી લઈ અનેક જગ્યાએ એમણે શરૂઆત કરી. કટોકટી વખતે પણ એમણે ઘણું બધું કામ કર્યું. ન્યાય યાત્રા પણ એમને જે યોજાઈ હતી એમાં એમનો મહત્વનો રોલ હતો. 1990માં જે અડવાણીજીની રામ રથયાત્રા નીકળી સોમનાથથી અયોધ્યા સુધીની, એમના પણ એ મુખ્ય સંયોજક હતા. એટલે અને પછી એમણે રાજકારણમાં કેશુભાઈને જ્યારે વિદાય આપી મુખ્યમંત્રી તરીકે, ત્યારે એ મુખ્યમંત્રી પદે આરૂઢ થયા અને ત્યારબાદ 2001માં એ રાજકોટથી પહેલી વખત MLAની ચૂંટણી જીત્યા અને ત્યારબાદ એ 4 વખત ગુજરાતમાં મુખ્યમંત્રી થયા અને 2014થી 14, 19 અને 24 3 વખત એમણે વડાપ્રધાન તરીકેના શપથ લીધા અને અત્યારે તેઓ દેશને આગળ લઈ જવા માટે સતત પ્રયત્નશીલ છે. 2047માં દેશ વિકસિત દેશ બને એનું સ્વપ્ન જોઈ રહ્યા છે. 5મી આર્થિક શક્તિથી એ 3જી આર્થિક શક્તિ બને વિશ્વની અંદર, એના માટેનું એ સ્વપ્ન જોઈ રહ્યા છે અને સતત વિકાસની ચિંતન એમના મનમાં ચાલ્યું કરતું હોય છે અને લોકચાહના પણ એમની સતત અકબંધ રહે છે. થોડી આ વખતે જે વિરોધી મતો, વિરોધ પક્ષનો જે એક આક્રમક પ્રચાર હતો, જેને કારણે જે અગાઉ 2 વખત સ્પષ્ટ બહુમતી મળી, સ્પષ્ટ બહુમતી નથી મળી. નાયડુ અને નીતિશ કુમારનો બંનેનો ટેકો લેવો પડ્યો છે અને NDAની સરકાર રચાઈ છે. એટલે એટલા પૂરતું થોડી લોકચાહનામાં કાંઈ ઓટ આવી છે કે નહીં એ હવે આગળ જતા સ્પષ્ટ થશે. બાકી ગુજરાતમાં ગઈકાલે એમની જે સભા હતી એ અકડઠઠ માનવ મહેરામણ ઉમટ્યો હતો અને લોકોએ એમને પ્રેમથી આવકાર્યા હતા. બિલકુલ, ચોક્કસથી. જયંતિભાઈ, આપ એક રાજકીય વિશ્લેષક છો અને ખૂબ લાંબો અને બહોળો અનુભવ આપ ધરાવો છો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી RSSના જે પ્રચારક હતા ત્યાંથી લઈ અને જે વિશ્વવિખ્યાત આજે નેતા બની ચૂક્યા છે, વિદેશમાં પણ તેઓ અવ્વલ નંબર પર અત્યારે PMની પસંદગીમાં આવી રહ્યા છે. આ બધા વસ્તુના તમે સાક્ષી રહ્યા છો. કઈ રીતે જુઓ છો આ આખા પથને તમે? જો 17 સપ્ટેમ્બર 1950 હીરાબા અને દામોદરદાસ ને ત્યાં નરેન્દ્રભાઈનો જન્મ થયો અને જન્મની સાથે એ ધીરે ધીરે એક એવી લીડરશિપ તરીકે ડેવલપ થયા. તો અત્યારે એના જે ગુણગાન, એની જે અસસ્વીતાને જે રીતે લોકો પુશઅપ કરે છે, મને ક્યાંક એવો ડર લાગે છે કે એક વખત ઇન્દિરા ગાંધી ને બરુઆ એવું કહેતા ઇન્ડિયા ઇઝ ઇન્દિરા અને ઇન્દિરા ઇઝ ઇન્ડિયા. એટલે આ જે માહોલ અત્યારે નરેન્દ્રભાઈ મોદીને જે આજે એરપોર્ટમાં હમણાં સાહેબે વાત કરી પ્રફુલ્લભાઈ, કે જે રીતે લોકો પુશઅપ કરે છે અને જે રીતે આગળ વધારતા જાય છે, એટલે મને ડર એ છે કે જનસામાન્યનો જે નેતા છે ક્યાંક ભૂલે ચૂકે જો હવામાં આવી જશે તો દેશને લાભ કરતા નુકસાન વધુ થશે. અને અતિ પ્રશંસા પ્રભુને પ્યારી છે અને એ પ્રશંસા ક્યારેક તમને નીચે પણ લાવે છે. નરેન્દ્રભાઈ આજે એક પુસ્તક મેં વાંચ્યું હતું, એમાં કે 6 વર્ષના હતા ત્યારે મહાગુજરાત આંદોલનમાં ભાગ લીધો. રસિક દવે કોંગ્રેસના જે સભ્ય હતા એની સાથે એનો સપોર્ટ કર્યો. તો બીજા એની આગળ જોયું તો કે 8 વર્ષની ઉંમરે એ RSSમાં જોઈન થઈ ગયા. પણ નરેન્દ્રભાઈને નજીકથી જે જોવે છે, જાણે છે, એને ઓળખે છે, એને જે ટચમાં છે, એ વાસ્તવિકતા એક બાય બર્થ જન્મજાત નેતા છે અને એણે જે કામ કર્યા છે એ અકલ્પનીય છે. અને આપણે જે અત્યારે જે એને જે લોકો જે રીતે પુશઅપ કરે છે, જેને પુસ્તકો ના અંતે જેની આભા ઊભી કરવા જાય છે, એની જરૂર જ નથી. ગાંધીજી જેવી રીતે એણે જે ડેવલપ થયા
અને જે રીતે નેતાગીરી એ અસ્મરણીય છે અને એ કાયમ એ જળવાઈ રહેશે. એમ નરેન્દ્ર મોદી જે રીતે ડેવલપ થયા, 1950માં જન્મ થયા પછી એને જે રીતે 1971માં જે બાંગ્લાદેશની લડાઈ વખતે ભલે એ ત્યાં દિલ્હીમાં હતા અને દિલ્હીમાં પણ એને જે જન સમર્થન હતું સેનાની સાથે અને એના સપોર્ટમાં જે આંદોલન કર્યા એમાં એ જેલમાં ગયા એવું કહે છે. પણ એ સિવાય તમે જ્યારે ગુજરાતના રાજકારણમાં નરેન્દ્ર મોદીની એન્ટ્રી થઈ અને વડોદરાના સંઘ પ્રચારક તરીકે એણે ભાજપની સાથે એને જોડવામાં આવ્યા અને ત્યાંથી દક્ષિણ ગુજરાત અને સુરતની પણ જવાબદારી આવી અને એની સાથે પહેલી વખત જે આપણે ગુજરાતની અંદર એએમસીની ચૂંટણી આવીને એ ચૂંટણીમાં એણે જે કામગીરી કરી અને એનાથી એક ભાજપની અંદર જે નેતાગીરી તરીકે નરેન્દ્ર મોદીની જે એન્ટ્રી થઈ ત્યાંથી બધાય જાણે છે કે નરેન્દ્ર મોદી શું છે, એની વ્યૂહરચના શું છે, ચૂંટણીની અંદર એ શું કામ કરી શકે છે. અને તમે જુઓ એ 1971માં આરએસએસ સાથે જનસંઘની સાથે સંકળાયેલા અને 85ની અંદર અને 87માં કોંગ્રેસ ફરીથી ગુજરાતમાં સારી એવી ઓલામાં આવી ગઈ બહુમતીમાં અને ફરીથી જે આગળ ગુજરાતમાં એણે જે લોકશક્તિ રથયાત્રા, સોમનાથની રામ રથયાત્રા, 1991ની એકતા યાત્રા જે કાશ્મીરના લાલ ચોકમાં ઝંડો ફરકાયો અને એ 1991 પછી નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય લેવલે એની નોંધ લેવા માંડી અને એ નોંધની સાથે જયારે 1993માં અડવાણી પ્રમુખ બન્યા એ રાષ્ટ્રીય જનરલ સેક્રેટરી તરીકે નરેન્દ્ર મોદી ત્યાં આવ્યા ને એની સાથે 95માં જે પહેલી ગુજરાતની જે ઇલેક્શન આવીને એમાં 101 સીટો જે લઈ આવ્યા એમાં 3 હતા. કેશુબાપાને આપણે એ વખતે યાદ કરવા પડે અને શંકરસિંહ વાઘેલાએ અને એ ચૂંટણીની અંદર 1995માં ભાજપની પ્રથમ આપણે ગુજરાતમાં સરકાર રચાણી અને એમાં જે 3 જે ઉપરના જે લીડરો હતા એમાં નરેન્દ્ર મોદી, કેશુભાઈ અને શંકરસિંહ વાઘેલા અને એની અંદર જે આપસમાં કંઈક રાજકીય ખટપટો થઈ અને નરેન્દ્ર મોદીને હરિયાણા અને હિમાચલમાં મોકલી દેવામાં આવ્યા, દિલ્હીની બહાર, ગુજરાતની બહાર અને ત્યાં પણ એણે સંગઠનનું જે કામ કર્યું અને એ સંગઠનના કામથી એ વળી ફરીથી જે ગુજરાતની અંદર ભાજપની વિરુદ્ધ એક આખો માહોલ ઉભો ધીરે ધીરે થવા માંડ્યો અને ભાજપમાં 2001માં વગર ચૂંટણીએ એને સીધા ડાયરેક્ટ સીએમ તરીકે લઈ આવ્યા અને રાજકોટથી ચૂંટાયા અને પછી જુઓ અણનમ અને અવિરત 2001, 2002 અને 2002 પછીના જે ઇલેક્શન આવ્યા 2007, 2012 સતત 4 વખત સીએમ બન્યા અને 2014માં ગુજરાતમાં તો નહીં પણ ભારત વર્ષની અંદર જે મોદી લહેર ઊભી થઈ અને કોંગ્રેસને જે રીતે એને ધોબી પછાડ આપી એ 2019 અને અત્યારે આ વખતે હમણાં જે 2024માં થઈ પ્રફુલ્લભાઈ કીધું ક્યાંક વોટ આવી છે અને વોટ આવી છે હકીકત છે. અતિશય જે એના જે ભાજપના કાર્યકરોને જે માહોલ છે અને એમાં જે પક્ષ પલટું અને જે ધીરે ધીરે આખે ભાજપને જે કવર કરવામાં આવી રહ્યો છે એ ક્યાંક ને ક્યાંક નરેન્દ્ર મોદીના વિરુદ્ધમાં એક માહોલ માનસમાં ઊભો થતો જાય છે. બાકી નરેન્દ્ર મોદી પોતે સક્ષમ છે પણ જ્યાં સુધી મશીનરી એની જે એના સપોર્ટિંગ જે માણસો છે એની ઉપર જો એનો કંટ્રોલ નહીં હોય તો ભવિષ્યમાં ત્રીજી એના પછીની જે ચૂંટણીઓ આવશે એમાં ક્યાંક ને ક્યાંક ખોટા આવશે. બાકી એના જન્મદિવસો અત્યાર સુધીમાં હીરાબા હતા. હીરાબા એને જે રીતે એને દરેક વખતે એને રૂબરૂ મળતા હતા, આનંદ છે અત્યારે એની હયાતી નથી અને આજે જે આદિવાસી એક માતાએ એમને જે ખીર ખવડાવી એની સાથે સરદાર સરોવરના છેલ્લા 5-7 વર્ષથી કન્ટિન્યુ એની સાથે જે એને એક માહોલ ઉભો કર્યો એ પણ છે. આજે એને સુભદ્રા યોજનામાં જે 8 થી 10 લાખ બહેનોને એના પહેલો હપ્તો એના 50,000ની જે ઓરિસ્સામાં જે એને એક યોજના કરીને મહિલાઓને 21 થી 60 વર્ષની મહિલાઓને જે રીતે નાણાકીય સહાય ઘર વિહોણા લોકોને જે આજે મકાનોની એની એલોટમેન્ટના ચાવીઓ એના હપ્તા જમા કરાવ્યા. આજે 28,000 કરોડની જે રેલવે લાઈનોનું એને એક નવી સ્કીમો મૂકી, ધોરી માર્ગોની મૂકી.
આ જનકલ્યાણની જે વાતો ઘણા છે વિકાસ એ કર્યા બહુ છે એમણે. વિકાસના કામો કર્યા છે અને એક વિકાસ પુરુષ છે, પણ ડર એ લાગે છે કે અતિ પ્રશંસા કદાચ એને ત્યાં સુધી આગળ જઈને- પહોંચવા ન દે, હા. રોકે, એવી અમારી અભ્યર્થના છે. ઓકે. હવે જયવંતભાઈ, વડનગરથી વડાપ્રધાન સુધી નરેન્દ્રભાઈ મોદીએ જે સફર આખી તય કરી છે, એ સફરની અંદર ઘણા સંઘર્ષો એમણે જોયા છે, ઘણા સંઘર્ષો એમણે ભોગવ્યા છે. આ બધાને તમે કઈ રીતે જુઓ છો? નરેન્દ્ર મોદીનું જીવન એવું છે કે ઘટનાક્રમથી પ્રચુર છે, ઘટનાઓથી પ્રચુર છે, અને આમ જોઈએ ને તો ફિલ્મી વાર્તા જેવું લાગે છે કે દીવાર પિક્ચરમાં આપણે યાદ કરીએ કે ગરીબ માનો દીકરો જેના પિતા છે એ ગુજરી ચૂક્યા છે અને કડિયા કામ કરે છે, અને એ એની માને એટલો બધા પ્રેમ કરે છે, અને એ આગળ જતા છે મોટો એ તો પેલા ગુંડા કામમાં જોડાય છે, ગુંડાની સાથે જોડાય છે, પરંતુ માન પ્રત્યેનો પ્રેમ છે એનો એટલો બધો છે ને, એક જીજીવિષા છે અને કંઈક કરી બતાવવું છે, સફળ થઈને બતાવવું છે, સંઘર્ષમાંથી એને સફળતા મેળવવી છે અને બહુ મોટો માણસ બનવું છે, બંગલો, ગાડી, નોકર ચાકર બધું એને મેળવવું છે અને મેળવે પણ છે. ભગવાનમાં માનતો નથી, પરંતુ 786 ના બિલ્લામાં માને છે. આ પ્રકારનું વ્યક્તિત્વ એક રીતે કહી શકાય કે ભાઈ નરેન્દ્ર મોદીના જીવનમાં આ પ્રકારનું એક આખું તમે જુઓ કે 360 ડિગ્રી પરિવર્તન થઈ જાય કે એક ચા વાળાનો દીકરો અને પોતે ચા વેચતા હોય એ આજે દેશના વડાપ્રધાન બને, તો એ આ ભારતમાં શક્ય છે. જ્યારે એ ભાજપ જેવા પક્ષમાં હોય કે બીજા કોઈ પક્ષમાં હોય ત્યારે શક્ય બને, બાકી કોંગ્રેસમાં તો શક્ય ન બને. બીજી વાત એ છે કે નરેન્દ્ર મોદીને તમારે મૂલવવા હોય તો એના 5 પ્રકાર હું ગણું છું. એક એમનું આધ્યાત્મિક પુરુષ તરીકેનું વ્યક્તિત્વ છે. બહુ નાની ઉંમરે એ હિમાલયમાં ચાલ્યા ગયા હતા, ટીનેજમાં કદાચ હશે એ વખતે ચાલ્યા ગયા હતા, અને એ આધ્યાત્મિક સાધના કરી હિમાલયમાં અને ત્યાંથી પરત ફર્યા. બીજું જીવન છે એમનું આધ્યાત્મિક રીતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં એ સંઘ પ્રચારક તરીકે નીકળ્યા. સંઘ પ્રચારકનું જીવન જે જાણે છે એને ખબર છે કે એ પરિવાજક જીવન હોય છે, એને બહુ સાદાઈથી જીવવાનું હોય છે, સંઘ કાર્યાલયમાં રહેવાનું હોય છે, સંઘ કાર્યકર્તાઓના ઘરે જમવાનું હોય છે, અને એમાં જે મળે તે જમી લેવાનું હોય છે, અને સતત કામ કરવાનું હોય છે. એમાં ક્યાંય કહેવાય કે એમાં વિશ્રામ નથી હોતો, એ પ્રકારનું જીવન હોય છે. એ આધ્યાત્મિક જે જીવન છે એમણે એવું લાગે છે કે એમનું વાંચન ખૂબ છે, એટલે જયારે પણ સમય મળે મને એક જૂનો વિડીયો યાદ આવે છે, સુરત બાજુ કેમ ગયા હતા ત્યારે એમણે મુખ્યપ્રધાન હતા ત્યારની વાત છે, એ એમણે કેકા શાસ્ત્રીજીનું ઉદાહરણ આપી અને કહ્યું હતું કે સમયનો કઈ રીતે સદુપયોગ કરવો. તમારી પાસે સમય હોય જ છે. એ વિડીયોમાં બહુ બાળકો સાથે વાત કરે છે ને એમાં કહે છે કે દરેક માણસ પાસે જે એમ કે મારી પાસે સમય નથી એ ખરેખર નવરો છે. જે એમ કે છે કે ભાઈ તમારે મારે કામ છે તો હું ગમે તે રીતે મેનેજ કરી લઈશ, તમારા માટે હું સમય કાઢી લઈશ, એ વ્યક્તિ ખરેખર વ્યસ્ત હોય છે. તો કેકા શાસ્ત્રીજીનું ઉદાહરણ આપતા કહે છે કે રસ્તામાં પણ ક્યાંય જતા હોય, મુસાફરી કરતા હોય તો રસ્તામાં પોતાની સાથે પુસ્તક રાખે અને પુસ્તક વાંચતા. તો નરેન્દ્ર મોદીનું પણ આ જ છે કે એમણે ઇતિહાસ બહુ લીધો છે. એટલે તમે 2014 પછી અમુક નામો છે પહેલી વાર કદાચ સાંભળ્યા હોય, કમલાપતિનું નામ સાંભળ્યું હોય, લચિત બોરફુકનનું નામ સાંભળ્યું હશે, આવા ઘણા બધા, બિરસા મુંડા, આવા ઘણા બધા નામો છે. એ તમિલ કવિ છે, નામ બહુ એનું એ દર વખતે લેતા હોય છે, તિરુવલ્લમ એ પ્રકારનું નામ છે. કન્નડના વિશ્વેશ્વરમ એન્જિનિયર હતા, એનું નામ છે, જેને આપણે નામ બોલતા પણ આપણા જીભના લોચા વળી જાય એવા નામો. આવા આજે ઇતિહાસ બોધ કરાવનારા શ્યામજી કૃષ્ણ વર્માનું જે જીનેવામાં અસ્થિ પડેલા હતા, એમણે શ્યામજી કૃષ્ણ વર્માએ વીલ કર્યું હતું કે જયારે ભારત સ્વતંત્ર થઈ જાય પછી મારા અસ્થિ છે એને લઈ જવા. તો એ બીજા કોઈને યાદ ના આવ્યું. બધાને ખબર તો ઘણા બધાને હશે કે આ પ્રકારનું છે, પરંતુ એ જયારે મુખ્યપ્રધાન બન્યા ત્યારે એને ત્યાંથી લઈ આવ્યા. એટલું જ નહીં પણ એસથી યાત્રા કાઢી. એ યાત્રા એટલા માટે એને પોતાને જે કે રાજકીય લાભ થવાનો હશે થયો હશે, પરંતુ એની સાથોસાથ લોકોને ખબર પડી કે આવા કોઈ ક્રાંતિકારી હતા. એ ક્રાંતિકારી કે જેને આખું ઇન્ડિયા હાઉસ બનાવ્યું હતું લંડનમાં, અને એમાં વીર સાવરકરથી માંડીને મદનલાલ ધીંગરા ને એવા કેટલાય ક્રાંતિકારીઓ ત્યાં એને ક્રાંતિના પાઠ ભણ્યા અને ક્રાંતિની જ્વાળા છે એને આગળ વધારી, એની મશાલને આગળ વધારી. તો આ પ્રકારનો ઇતિહાસ બોધ હોવાના કારણે તમે જો હમણાં જ પોર્ટ બ્લેર છે એનું નામ શ્રી વિજયપુરમ કર્યું. હવે એને આખો સંબંધ છે તમિલનાડુના ચોલ રાજાઓ સાથે છે,
આવા ઘણા બધા નામોમાં રાજપથનું નામ કર્તવ્ય પથ કર્યું કે ઇન્ડિયા ગેટ ઉપર જ્યાં જ્યોર્જ પંચમની મૂર્તિ પહેલા એક સમયે મુકાતી હતી ત્યાં સુભાષચંદ્ર બોઝની મૂર્તિ છે એ મૂકવામાં આવી, કે સુભાષચંદ્ર બોઝનું જે મેમોરિયલ છે એ લાલ કિલ્લામાં કરવામાં આવ્યું, વોર મેમોરિયલ કરવામાં આવ્યું, કે પછી પહેલા નહેરુ નું માત્ર મેમોરિયલ હતું એને બધા જ વડાપ્રધાન, જેમાં કોંગ્રેસ પણ યાદ નથી કરતી એવા લાલ બહાદુર શાસ્ત્રી કે નરસિંહરાવનો પણ એમાં સમાવેશ છે, ચંદ્રશેખરનો પણ સમાવેશ છે. તો આ પ્રકારનું બધાને, અને એ લાલ કિલ્લા ઉપરથી પણ બોલે છે કે આ દેશના વિકાસમાં બધી જ સરકારોનું યોગદાન છે. હા, રાજકીય રીતે એને વિપક્ષો ઉપર પ્રહાર કરવા પડે અને ખામીઓ બતાવવી પડે બતાવે જ, પરંતુ લાલ કિલ્લા ઉપરથી એમણે આ કહેલું છે. બીજું એમનું જે જીવન છે, આધ્યાત્મિક વાત તો આપણે કરી, બીજું જીવન છે એ સામાજિક કાર્યકર્તા તરીકે હું ગણું છું. ગાંધીજીમાંથી પ્રેરણા લઈને અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાંથી પ્રેરણા લઈને એમનું જે જીવન છે સામાજિક, જે કંઈ તમે જોશો કે દલિતોના પગ ધોવા, પછી કાશી વિશ્વનાથમાં શ્રમિકો સાથે બેસી અને ખુરશી હટાવી દઈ અને ફોટો પડાવવો, તો આ પ્રકારનું સતત, હમણાં પણ અહીંયા આવ્યા હતા ગઈકાલે, તો તરત જ ગાંધીનગરમાં વાવોલમાં જઈ અને સૂર્ય યોજનાના લાભાર્થીઓને મળ્યા. તો એ પ્રકારનું સતત છેવાડાના માનવીઓ વચ્ચે જઈને એ રહેવું. અને શીલાબેન ભટ્ટ જે બહુ મોટા દિગ્ગજ પત્રકાર છે, એમણે પણ કહ્યું હતું કે 1981 ની આસપાસ જયારે એમએ કરતા હતા અને યુનિવર્સિટીમાં જતા હતા શીલાબેન ભટ્ટ, એમએ નરેન્દ્ર મોદી કરતા હતા, પણ શીલાબેન ભટ્ટ એક પત્રકાર તરીકે ત્યાં જતા હતા, તો ત્યાં એમને જાણવા મળતું હતું કે દર દિવાળીએ 5 દિવસ સુધી નરેન્દ્ર મોદી છે થેલો લઈને નીકળી પડે છે અને ભારતના એક એટલે જે શક્ય બને જિલ્લાનો એક પ્રવાસ કરે છે. અને એના કારણે આજે જે ભારતની આપણે ઓળખ છે કે અથવા તો એની સમજ છે કે ક્યાં શું છે, ભૂગોળ, ઇતિહાસ, આ બધું એને ખબર છે. ગુજરાતમાં પણ આ જ પ્રકારનું એમનું સંઘ કાર્યકર્તા તરીકેનું દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, એવું ભાગ્યે જ કોઈ હશે કે કોઈક રીતે કરતા હોય છે, પછી એ બધી જગ્યાની મુલાકાત પણ લેતા હોય છે, એના કારણે ત્યાંના ભૂગોળથી પણ એક ખૂબ જ બીજા આપણે હજી 3 પૈસા બાકી છે, જો તમે મને સમય આપો અથવા તો બીજા કોઈ કોમેન્ટમાં હું વાત કરીશ મારી. તમે અત્યારે સમય આપો તો અત્યારે એક જ મિનિટમાં તમે ત્રીજું જે જીવન છે એ રાજનયિક નું છે. રાજનયિક એટલે આપણે કહીએ ને કે સ્ટેટ્સમેન, એ પ્રકારનું ચાણક્ય છે. તો ચાણક્યમાંથી એમણે પદાર્થ પાઠ લઈને કેટલીક બાબતોમાં અકળ રહેવું પડે. તમારે નોટબંધી હોય, સર્જિકલ સ્ટ્રાઇક હોય કે મુખ્યપ્રધાનના નામ જાહેર કરવા બાબતનું હોય, તો એમાં અકળ રહેવું પડે. જો તમે બધાને સાથે લઈને ચાલો તો એ શક્ય જ નથી બનતું. અને ચોથી વસ્તુ છે રાજનેતા, રાજપુરુષ તરીકે. તો એમાં ઇન્દિરા ગાંધીના મોડલને અનુસરે છે. એટલે એમાં સર્વ સત્તાધીશ હું જ, એ પ્રકારનું સરમુખત્યારશાહી એક રીતે કહી શકે. અને છઠ્ઠું છે સાંસ્કૃતિક પાસું છે, એ એમનું બહુ મોટું છે. એટલે તમે આ બધી વાત તો કરી, પરંતુ ત્યાં પણ એ જશે. ભૂતાનમાં ગરબા થતા હોય, ગુજરાતી ગરબા ભૂતાનના લોકો કરતા હોય, કે પછી ઓસ્ટ્રિયામાં ગયા હોય, ત્યાંના લોકો છે એમની જે કઈ ભાષા આવડે એ ભાષામાં વંદે માતરમ ગાય. તો આ જે પ્રકારનું કરે છે કે અહીંયા સીન જો અબે આવે તો રસ્તા ઉપર બધે ઠેર ઠેર સાંસ્કૃતિક કાર્યક્રમો થતા હોય, એટલે એને જે ઝલક જોવા મળે. તમે આજે રેલવે સ્ટેશનોનું જે બ્યુટિફિકેશન થયું છે ને, કરવું હોય તો એ માત્ર મોડર્નાઇઝેશન કરી શકાય, પરંતુ એમાં આદિવાસી જે કલા આપણને દેખાય છે કે પછી જે તે પ્રદેશની કલા દેખાય છે, એ આખું સાંસ્કૃતિક ચેતના જગાવવાનું મને લાગે છે કે એ પછી ઘણા લોકો છે એ તરફ વળ્યા છે, ઘણાને હિન્દુ હોવાનું ગૌરવ અનુભવતા થયા છે. બિલકુલ. હવે પ્રફુલભાઈ, સમાપનમાં તમે શું કહેશો કે પર્યાવરણ પર પણ ખૂબ જ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે અને અનેક કાર્યક્રમો પણ તેઓ કરી રહ્યા છે, જેમ કે એક પેડ માં કે નામ? એ મેં અગાઉ કહ્યું એમ, એમણે ક્લાઇમેટ ચેન્જ ઉપર બહુ જ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે એમણે પુસ્તક લખ્યું હતું. ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે, અને બહુ જ સારું પુસ્તક લખાયું છે, એની બહુ મોટી નોંધ લેવાય છે. અને હમણાં પણ એમણે ગાંધીજીને, જે જયવંતભાઈ ગાંધીજીને ટાંક્યા, તો એ ગાંધીજીનો દાખલો આપીને જ એમણે કહ્યું કે ગાંધીજી પર્યાવરણની રક્ષામાં માનતા હતા. જેમ કે એ સાબરમતીના કિનારે નદીમાં પાણી હોવા છતાં 1 લોટા પાણીથી જ મોઢું ધોતા, કોઈ કહ્યું કે વધારે પાણી વાપરો તો વાંધો નહીં, ત્યારે એમણે કહ્યું ભાઈ જરૂર જેટલું જ પર્યાવરણનો ઉપયોગ કરવો જોઈએ. એટલે એ છે એ ગાંધીવાદી જે પર્યાવરણની વિચારધારા છે એ વારંવાર આગળ લાવે છે. ઋષિ મુનિઓ અને આપણે જે વેદોમાં કહેલી વાતો છે એને પણ એ ઘણી વખત ટાંકે છે. વસુદેવ કુટુંબકમ ને બધી છે એ એમાંથી જ આવેલું છે.
અને બીજું કે એ વાચક બહુ સારા છે, પુસ્તકો ખૂબ જ, અને એટલા માટે જ એમણે વાંચે ગુજરાત એવો જે કાર્યક્રમ છે એ ગુજરાતની અંદર એમણે મૂક્યો હતો. અને યુવા પેઢી છે એ જે ટીવી અને ફોનના કારણે વાંચતી બંધ થઈ છે, એ વાંચતી થાય એ માટે એમણે આ કાર્યક્રમ મૂક્યો હતો. અને શરૂઆતના ગાળામાં એને ખૂબ સફળતા પણ મળી હતી, પરંતુ એ જ્યારે પછી વડાપ્રધાન પદ 2014 ગયા એ પછી આ કાર્યક્રમ ભૂલાઈ ગયો. કારણ કે આગળ અમે હંમેશા કોઈ જે મોટી વ્યક્તિ હોય છે ને એ જે ચીલો ચાતરે ને એ પાછળથી અનુયાયીઓ એ કરી નથી શકતા હોતા, કારણ કે એટલી એની ક્ષમતા જ નથી હોતી. એ જે ક્ષમતા હોય છે એ બહુ ઊંચી કક્ષાની ક્ષમતા હોય છે. આજે તમે જુઓ કે આજે ભારતના વડાપ્રધાન છે, પરંતુ એમની ખ્યાતિ તો વિશ્વખ્યાત છે. આજે પુતિન પણ જો એમને કહેતા હોય કે ભાઈ યુદ્ધના શાંતિ તો જ સ્થપાય જો મધ્યસ્થી ભારત કરે, તો એ જો વિશ્વ કક્ષાએ નોંધ લેવાય છે એના નમૂનો છે. એમાં પછી એમાં કોઈ શોધવા જેવું પડતું હોતું નથી, નજર સામે જ છે. એટલે આખું જે એમનું વ્યક્તિત્વ છે ને એ બહુ વિશાળ, એટલું મોટું વ્યક્તિત્વ છે, વિરાટ વ્યક્તિત્વ, કે એના ચીલે બીજા પાછળ અનુયાયી ચાલી જ ના શકે. આજે ઇન્દિરાજીએ જે સ્થાપ્યું હતું, આજે મહાત્મા ગાંધીજીએ જે કોંગ્રેસ ઊભી કરી તો એ કોંગ્રેસ બધી મહાત્મા ગાંધીજીના રસ્તે ના ચાલી શકે. મહાત્મા ગાંધીને વટાવીને ખુરશી સુધી ચોક્કસ પહોંચે. એને ખાદી પહેરીને પેલા કે ખાદી તો મહાત્મા ગાંધી તો આટલો સસ્તો થઈ ગયો, ખુરશી સુધી પહોંચવાનો રસ્તો થઈ ગયો. એ જે શેખાદમ આબુવાલાએ કહ્યું છે એ રીતે એ ખુરશી સુધી પહોંચવા માટે ચોક્કસ પ્રયત્ન કરે, પરંતુ એના જે વિચારો છે એને પચાવીને એને અનુસરવાની તાકાત એ કેડર જોવા નથી મળતી. લગભગ બધી જગ્યાએ આવું હોય છે જયંતિભાઈ. આજે ભગવાન બુદ્ધ જુઓ તો એના કઈ અનુયાયીઓ એની કક્ષાએ તો પહોંચી જ નથી શકવાના. એવી રીતે જે મહાવ્યક્તિત્વ હોય છે એ ચીલા ચાતરી જાય, પાછળ દીવાતળ ઘણી વખત અંધારું પણ હોય છે. અને જ્યાં જે રાજ્યમાંથી જાય છે એ રાજ્યમાં જ અત્યારે ભાજપની શું હાલત છે આપણે જોઈ શકીએ છીએ. કે આજે જવાહર ચાવડા ત્યાંના જિલ્લા પંચાયતના પ્રમુખ ભ્રષ્ટાચાર કરે છે એવું કાગળ વડાપ્રધાનશ્રીને લખે છે. અંદરો અંદરની ખેંચતાણો કેટલી બધી ચાલે છે આપણે રોજે રોજ જોઈએ છીએ. રોજે રોજ ભ્રષ્ટાચાર છે સપાટી ઉપર આવતા જાય છે. એટલે તમે જુઓ તો પેલો CBI નો નકલી જે અધિકારી બન્યો છે એ નગરસેવક છે. એટલે આવું બધું જે અત્યારે તમે જુઓ તો ઘણું બધું ખરડાયેલું છે. જો કેન્દ્ર ધ્યાન નહીં આપે તો ગુજરાતમાં ઘણું બધું ખરડાયેલું છે. એટલે નેતા તરીકે નીચે ધાક કે ઊભી કરે તો આ ખોટા લોકોને કંટ્રોલ કરીએ. હા, એ જે ધાક છે ને એ ઘટતી એટલા માટે જાય છે કે એમણે બહુ લોકોને અંદર ભેગા કર્યા છે. કોંગ્રેસ માંથી આ બાબાને ભેગા કર્યા છે, જેને ભાજપના સભ્યત્વ એને કરી દે છે. એટલે આજે પાર્ટી છે એનું પોતાના વજન જ નથી ઝીલી શકતી એવી થઈ ગઈ છે. મહાપુરુષ પાછળ જે આ બધી ટોળાશાહી ઊભી થઈ છે ને એની આખી પેલું આભા છે. બીજું જે લખમાએ શબ્દ વાપર્યો કે વિકાસ પુરુષ છે. વિકાસ એ એમનો એક જે ગુજરાતની અંદર એમણે વિકાસ કર્યો એને કારણે તેમના આખા દેશની અંદર એમને સ્વીકૃતિ મળી. જે રિવરફ્રન્ટ, BRTS, મેટ્રો, કાંકરિયા લેક ફ્રન્ટ, ઘણી બધી વસ્તુઓ તમે કહી શકો કે એમણે અમદાવાદમાં પણ ડેવલપ કર્યું, ગુજરાતમાં પણ ઘણું બધું ડેવલપમેન્ટ કર્યું. ઘરે ઘરે વીજળી પહોંચે, રસ્તાઓ, રોડ રસ્તા સારા, એ બધી જ ઘણી બધી બ્રિજ, રેલવે સ્ટેશનો પ્રફુલભાઈ પહેલા કેવા હતા અત્યારે કેવા થઈ ગયા છે. ST સ્ટેન્ડ, ઘણું બધું ફેર તો તમને નરી આંખે દેખાય. ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં એ પ્રમાણેનો હોય છે. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે થઈ રહ્યો એટલે છે. વિકાસ પુરુષ તરીકે અત્યારે એ આખા દેશનો જે વિકાસ થાય એ માટે સતત ચિંતન અને ચિંતા કરી રહ્યા છે. અને એ 2047માં જે દેશ વિકાસ થાય, વિકાસશીલમાંથી વિકસિત દેશ બને એ સપનું જોઈ રહ્યા. ચોક્કસપણે જો આ જ ક્રમમાં આપણે આગળ વધ્યા તો થઈ શકશે. બિલકુલ. તમામ મહાનુભાવો ચર્ચામાં જોડાયા તે બદલ તમામનો આભાર. તમામ મહાનુભાવે વડાપ્રધાનના વ્યક્તિત્વ પર ખૂબ જ સારું ઊંડાણપૂર્વક આપણને સમજાવ્યું હતું કે વિકાસ પુરુષ અત્યારે જે પ્રખ્યાત થયા છે તેમનો જે આ સંઘર્ષ હતો તે સંઘર્ષમય આપણે આજે બધી જ વાતો છે તેને સાંભળી. ચર્ચામાં ત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. નમસ્કાર.